પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સ્વર્ણિમ જયંતિ મહોત્સવ અંતર્ગત હરિદ્વાર દર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન નવસારીમાં કરવામાં આવ્યું। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના નવસારી સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા 50 વર્ષોથી નવસારીના દરેક ક્ષેત્રમાં સામાજિક તથા રાષ્ટ્રીય તહેવારો પર દરેક કાર્યાલયમાં સરાહનીય સેવાઓ પ્રદાન કરી આ વર્ષે નવસારી સેવા કેન્દ્ર સેવાઓની સ્વર્ણિમ જયંતિ ભવ્ય રીતે મનાવ્યું, જેના અંતર્ગત નવસારી ક્ષેત્રના ભાવિક પ્રજાજનો માટે ખૂબ સુંદર અદ્ભુત હરિદ્વાર દર્શન આધ્યાત્મિક મેળાનો લાભ લીધો હતો, જેમાં આત્માને સદગતિ યથાર્થ રીતે પામવાનું વિસ્તૃત જ્ઞાન તથા આત્માને સદગતિ કરી ભવિષ્યમાં આવનાર સ્વર્ણિમ દુનિયામાં પ્રવેશ મેળવવાનું યથાર્થ જ્ઞાન નવીન મોડલ દ્વારા અહીં સમજાવવામાં આવ્યું। નવસારી જિલ્લામાં આધ્યાત્મિક સેવાઓની સુવર્ણ જયંતિ ઉજવી રહ્યા છે અને આ પ્રસંગે સુવर्ण जयंती 30 स्वर्णिम युग की ओर थीम हेठળ લો કોલેજના ગ્રાઉન્ડમાં હરિદ્વાર દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનું મુખ્ય આકર્ષણ ભાગીરથની તપસ્યા, ગંગા અવતરણ, ગંગા નદી તથા ગંગા મૈયા મંદિર, જ્ઞાન ગંગા છે। સાથે સ્વર્ગ દર્શનની અંદર શ્રી કૃષ્ણ બાલલીલા, રાસલીલા તથા રાજ દરબારના દ્રશ્યો પણ ઊભા કરવામાં આવ્યા છે। માઇન્ડ સ્પાની સ્ટોલમાં મેડિટેશનની અનુભૂતિ આ કાર્યક્રમની નવીનતા પણ મુખ્ય આકર્ષણ બન્યું હતું। આ મેળો 22 માર્ચથી 30 માર્ચ સુધી રોજ સાંજે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી નવસારીના દાંબુલો કોલેજ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો। નવસારી જિલ્લાના 50 જેટલા મહાનુભાવોનું સન્માન કરી એમના દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા। ભરતાજલી ગ્રુપની બાળકો દ્વારા સુંદર સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। નવસારી સેવા કેન્દ્ર પર સેવાકી કાર્ય કરનાર આદરણીય ગીતા દીદી, અમદાવાદ સેન્ટરમાં સેવા આપનાર આદરણીય શારદા દીદી, માઉન્ટ આબુમાં સેવા આપનાર આદરણીય જયંતિ દીદી, આદરણીય હેમલતા દીદી, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના આદરણીય ડૉક્ટર ઝેડ.પી. પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી પી.પી. સ્વામીજી, બ્રહ્માકુમારી સેવામાં સાથ સહકાર આપનાર સર્વે બ્રહ્માકુમારી ભાનુ દીદી આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી। શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવસારી સેવા કેન્દ્ર સેવા યાત્રાના 50મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। એ નિમિત્તે 2025ના વર્ષને ગોલ્ડન જ્યુબિલી યર તરીકે મનાવી રહ્યું છે, જેના અંતર્ગત હરિદ્વાર દર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળા પાછળનું આયોજન કરવા પાછળનું કારણ, આશય એ હતો કે નવસારીની ભાવિક જનતા એનો લાભ લઈને પરમપિતા પરમાત્માને ઓળખે અને પોતાના જીવનની અંદર શ્રેષ્ઠ જીવન બનાવી પ્રેમ, સુખ, શાંતિ, આનંદનો અનુભવ કરી શકે। આપણે સૌ એવું જાણીએ છીએ, માનીએ છીએ કે જ્યારે ભગીરથે તપસ્યા કરી ત્યારે ગંગાનું અવતરણ થયું અને એ ગંગાના અવતરણને કરીને દરેક આત્માઓ એમાં સ્નાન કરીને પોતાને પાવન કરે છે। ખરેખર હકીકતની અંદર જોવા જઈએ તો શરીર ગંગાના પાણીમાં સ્નાન કરવાથી પાવન થઈ શકે, પરંતુ આત્માને પાવન કરવા માટે જ્ઞાન સ્નાનની જરૂર, ગંગાની જરૂર હોતી હોય છે। કારણ કે આત્મા સૂક્ષ્મ ચીજ છે, તો એને જ્ઞાન સ્નાન દ્વારા જ આપણે પાવન કરી શકીએ। વર્તમાન સમય ચાલી રહ્યો છે કે આખા દુનિયાની અંદર દરેક પ્રકારનો અકાલ પડી રહ્યો છે, સુખનો પણ, શાંતિનો પણ, આનંદનો પણ, દરેક વાતનો અકાલ પડી રહ્યો છે। એવા સમયે પરમપિતા પરમાત્મા જ્ઞાન સાગર પ્રજાપિતા બ્રહ્માના શરીરમાં પ્રવેશ કરીને જ્ઞાન ગંગા વહાવી રહ્યા છે અને એ જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી જ આપણે પાવન બની શકીએ છીએ। એ રહસ્યને સ્પષ્ટ કરવા માટે આ મેળાની અંદર ખાસ હરિદ્વાર દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની સાથે સાથે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં શીખવાડવામાં આવતું ઈશ્વરીય જ્ઞાન, એના જ્ઞાનવર્ધક સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા અને આજે મનુષ્યને માઇન્ડને રિફ્રેશ કરવાની જરૂર હોતી હોય છે। આજે આપણે બધા શરીરને માટે સ્પાની અંદર જતા હોઈએ છીએ, પરંતુ આપણા મનને શાંત રાખવા માટે આપણે માઇન્ડ સ્પાની જરૂર પડતી હોય છે। તો એક એવો સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો હતો કે જેમાં માઇન્ડ સ્પા, કે જેમાં વ્યક્તિ પોતાને એની અંદર રાજયોગ શીખીને પોતાના મનને શાંતિનો અનુભવ કરાવી શકે। આ જીવનને આપણે યાત્રા કહેતા હોઈએ છીએ, તો જેમ આપણે યાત્રા કરવા જતા હોય ત્યારે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે, એવી રીતે આ જીવન યાત્રામાં આપણે શું ધ્યાન રાખવાનું છે એના માટેનું પણ
સ્ટોલ ખાસ વિશેષ રૂપથી રાખવામાં આવ્યો હતો અને હવે પરમપિતા પરમાત્મા આપણી ભારત ભૂમિને ફરીથી સ્વર્ગ ભૂમિ બનાવી રહ્યા છે. એ સ્વર્ગ ભૂમિ કેવી રીતે બની રહી છે તો અને એ સ્વર્ગ કેવું હશે એ સ્વર્ગ દર્શન પણ કરાવવામાં આવ્યું હતું. એવા અનેક પ્રકારના સ્ટોલ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક આત્માઓએ, અનગિનત આત્માઓએ આ મેળાનો લાભ લીધો. એની અંદર જે રાજયોગ શિબિર કરાવવામાં આવતી હતી એ શિબિરનો પણ ઘણા બધા ભાઈ બહેનોએ લાભ લીધો અને એ લાભ લઈને પોતાના મનને શાંત અને સુખમય બનાવી શકવા માટેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઓમ શાંતિ.